નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં જે પ્રથમ ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, તો આપણે પ્રથમ લેક્ચરની અંદર સંચાલનના લક્ષણો અને મહત્ત્વની ચર્ચા કરેલી. ત્યારબાદ આપણે સંચાલનની જુદી જુદી સપાટીઓ વિશેની ચર્ચા કરેલી. એના પછીનું જે લેક્ચર હતું એમાં આપણે સંચાલનના કાર્યોની ચર્ચા કરી હતી. ચોથા લેક્ચરની અંદર સંચાલન એક વ્યવસાય અને સંકલનના લક્ષણોનું મહત્ત્વ જોયેલું. આજે આપણે સંચાલનના કાર્ય વિસ્તારો વિશેની માહિતી મેળવીશું. સંચાલનના કાર્ય વિસ્તારો, ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. કોઈપણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે છે. આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે. 1. માર્કેટિંગ સંચાલન. 2. માનવ સંસાધન સંચાલન. 3. નાણાકીય સંચાલન. 4. ઉત્પાદન સંચાલન. તો મિત્રો, સંચાલનના 4 કાર્ય વિસ્તારો છે. 1. માર્કેટિંગ સંચાલન, જેને બજારીય સંચાલન કહે છે. માનવ સંસાધન સંચાલન અથવા જેને કર્મચારીનું સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહે છે. નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જેમાં નાણાંને લગતી બાબતનું સંચાલન થાય. ઉત્પાદન સંચાલન એટલે કે પ્રોડક્શન મેનેજમેન્ટ, એમાં કઈ વસ્તુનું ક્યારે કેટલું ઉત્પાદન કરવું એ અંગેના સંચાલનનો સમાવેશ થાય. આજના મિત્રો, આપણા લેક્ચરની અંદર માર્કેટિંગ સંચાલનની ચર્ચા કરીશું. તેની વ્યાખ્યા છે: માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. તો મિત્રો, આજનો જે સમય છે એ સ્પર્ધાત્મક યુગ છે. આજના સમયની અંદર માર્કેટમાં ઘણી બધી કોમ્પિટિશન છે. એટલે માટે દરેક ધંધાકીય એકમ જુદા જુદા પ્રકારનું માર્કેટિંગ અપનાવે છે, જેથી ગ્રાહકને વધુને વધુ આકર્ષી શકાય અને પોતાની વસ્તુનું વેચાણ વધારી શકાય. તો માર્કેટિંગ કે બજારીય સંચાલન શું છે? તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. એનો અર્થ એ થયો, ઉત્પાદકે જે પણ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કર્યું એને ગ્રાહક સુધી તો પહોંચાડવી પડશે. તો એ માટે એ જે પણ પ્રક્રિયા દ્વારા ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડે એને માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. જુદા જુદા ઉત્પાદકો જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે. બજાર જે સંચાલન છે એમાં બજાર સંશોધન મતલબ રિસર્ચ, કારણ કે ગ્રાહક નવી નવી વસ્તુનો આગ્રહ રાખે છે. એટલે જો માત્ર બજારમાં એક જ વસ્તુનું વેચાણ કરવામાં આવે તો વેચાણ ઘટી જવાના શક્યતાઓ છે.
જેથી બજારમાં સતત સંશોધન કરવા પડે. જેમ ટેલિવિઝન ક્ષેત્રમાં શરૂઆતના ટેલિવિઝન જે બ્લેક એન્ડ વ્હાઇટ હતા, ત્યારબાદ કલર ટેલિવિઝન આવ્યા, ત્યારબાદ LCD, LED, સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવીનો યુગ આવ્યો. એમ દરેક વસ્તુમાં સંશોધન જરૂરી છે. ઉપરાંત વિતરણ વ્યવસ્થા, એટલે ઉત્પાદક પોતાની વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવા માટે વિતરણનો કયો માર્ગ અપનાવશે? ઉત્પાદક જાતે ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડશે કે ઉત્પાદન જથ્થાબંધ વેપારીને માલ આપશે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને માલ આપશે અને છૂટક વેપારી પોતાનો માલ ગ્રાહકને આપશે? એટલે કોઈ પણ એક વિતરણની વ્યવસ્થા તમારે ગોઠવવી પડે. વેચાણ વૃદ્ધિ, એટલે કે કોઈ પણ કંપની પોતાનું વેચાણ કેવી રીતે વધે એ માટે સતત પ્રયત્ન કરે. એ માટે ટીવીમાં જાહેરાતનો ઉપયોગ કરે કે પ્રસિદ્ધિનો સહારો લે. ટીવી ન્યૂઝપેપર્સની અંદર અલગ અલગ રીતની જાહેરાતો, અલગ અલગ સ્કીમો દ્વારા ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરતી હોય. સંગ્રહ, તો માર્કેટિંગની અંદર સંગ્રહ બી જરૂરી છે. એનું કારણ એ છે કે કેટલીક વસ્તુનું ઉત્પાદન 12 માસ થતું હોય, પરંતુ એનું વેચાણ 12 માસ ન થતું હોય. એનું વેચાણ ચોક્કસ મોસમમાં થતું હોય. તો જ્યાં સુધી એ વસ્તુની મોસમ ન આવે ત્યાં સુધી વસ્તુનો સંગ્રહ કરવો પડે. ઘણી વખત એવું થતું હોય કે વસ્તુનું ઉત્પાદન ચોક્કસ મોસમમાં થતું હોય, જ્યારે વેચાણ 12 માસ થતું હોય. તો 12 માસ જો વસ્તુનું વેચાણ કરવું હોય તો બી તમારે સંગ્રહ માટે વખાર કે ગોડાઉનની વ્યવસ્થા કરવી પડે. વીમો મતલબ ઇન્સ્યોરન્સ, કારણ કે માલની અંદર જુદા જુદા પ્રકારના કુદરતી કે માનવ સર્જિત જોખમો રહેલા છે. આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે વીમાની જરૂરિયાત રહે છે. તો મતલબ એમ કહી શકાય કે માર્કેટિંગ સંચાલન એક એવી પ્રક્રિયા છે કે એમાં સૌપ્રથમ ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે. ગ્રાહકની જરૂરિયાત મતલબ ગ્રાહકને શું જોઈએ છે, ગ્રાહકને ક્યારે જોઈએ છે, ગ્રાહકને કેવી રીતે જોઈએ છે, ગ્રાહકને કેટલી કિંમતે જોઈએ છે, અને ત્યારબાદ એ વસ્તુના માલ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે અને એ માલ કે સેવા ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે, જેને માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે સંચાલનના કાર્યો, તો બજાર સંચાલનના શું કાર્યો છે, માર્કેટિંગના શું કાર્યો છે? જો તમારે સરળતાથી યાદ રાખવા હોય તો માર્કેટિંગના 4 P યાદ રાખજો. પહેલો છે P ફોર પ્રોડક્ટ, એટલે કે પેદાશ. બીજો P છે પ્રાઇસ, એટલે કે કિંમત. ત્રીજો P છે પ્લેસ, એટલે કે વિતરણ. અને ચોથો P છે પ્રમોશન, એટલે કે અભિવૃદ્ધિ. માર્કેટિંગના 4 P છે: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. તો માર્કેટિંગના 4 P ને માર્કેટિંગ મિશ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલા કાર્યમાં લઈએ પેદાશ અથવા પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. તો માર્કેટિંગની અંદર પહેલો P છે પ્રોડક્ટ, પેદાશ. કોઈ પણ વસ્તુ મિત્રો બજારમાં જ્યારે આવે તેનું આકર્ષણ એના રૂપ અને રંગ દ્વારા નક્કી થાય છે. તમે પણ જ્યારે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો તો એ વસ્તુનું રૂપ, રંગ, આકાર, કદ તમને આકર્ષવાનું કામકાજ કરે છે અને પછી તમે એ વસ્તુની ખરીદી કરતા હો છો. નવી પેદાશ મતલબ તમારે નવી વસ્તુ બજારમાં મૂકવી હોય તો એના રૂપ, રંગ, એના ડિઝાઇન વિશે વિચારવું પડે. એના ઉપર તમે કઈ છાપ લગાવશો, કયા પ્રકારનું પેકિંગ કરશો, જુદી જુદી રીતે આકર્ષવાનું કામ ચાલે છે.
અને જેટલી નવી વસ્તુ તમારી બજારમાં આવે એટલું જ વેચાણ વધે. આજે મોબાઈલ, ટેલિવિઝન, એસી, વોશિંગ મશીન કંપનીઓ પોતાની નવી નવી પેદાશો બજારમાં મૂકે છે, જેથી ગ્રાહકને વધુને વધુ આકર્ષી શકાય. અથવા જે ચાલુ પેદાશ હોય, હાલ જે વર્તમાનમાં વસ્તુ વેચતા હોય, એ વસ્તુની અંદર પણ તમે રૂપ, રંગ, આકારની અંદર ફેરફાર લઈ શકો છો. જેમ કે હોન્ડા કંપની એક્ટિવા વેચે છે, તો અમુક સમય પછી હોન્ડાના મોડેલ્સની અંદર બી ફેરફાર કરે છે, એના કલરની અંદર, એના કદની અંદર, અને અલગ અલગ પ્રકારના મોડેલ એ માર્કેટની અંદર મૂકતી હોય છે. આ ઉપરાંત તમે જે ગ્રાહકને વસ્તુ આપો છો તેમાં વેચાણ પછી શું સેવા આપશો, આફ્ટર સેલ્સ સર્વિસ, એ પણ માર્કેટિંગનો એક ભાગ છે. ઘણી કંપનીઓ પોતાની પેદાશ માટે 1 વર્ષની ગેરંટી, 2 વર્ષની, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષની ગેરંટી આપે છે, અને આવી ગેરંટીથી ગ્રાહક વધુ આકર્ષાય છે. એટલે વેચાણ પછી તમે કેટલી સેવા ફ્રીમાં આપશો, તમે કેટલી સર્વિસ આપશો, તો એ બધી વસ્તુ ગ્રાહકને આકર્ષવાનું કામ કરે છે. પેદાશ વૈવિધ્યકરણ પ્લસ તમે જે પેદાશ બનાવો એમાં વિવિધતા આપવી પડે. જેટલી તમે વિવિધતા ગ્રાહકને આપો ને એટલો ગ્રાહક વધુ આકર્ષે. જેમ કે સેમસંગ કંપની મોબાઈલ તો વેચે છે, પણ જ્યારે તમે મોબાઈલ લેવા જાઓ તો એના મોબાઈલમાં પણ અલગ અલગ પ્રકારની વેરાયટી તમને આપે છે. અલગ અલગ મોડેલ્સ, અલગ અલગ કિંમતના, અલગ અલગ કેમેરાની વેરાયટી, અલગ અલગ રેમ તમને જોવા મળશે, અલગ અલગ પ્રકારની વસ્તુઓ ત્યાં જોવા મળશે. તો આ પેદાશ છે મિત્રો, જે ગ્રાહકને આકર્ષવા માટે ખૂબ જ અગત્યનું છે. બીજું છે કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. તો માર્કેટિંગનો બીજો પી છે પ્રાઇસ, એટલે કિંમત. તમે ગ્રાહકને પેદાશ સારી આપો એ તો જરૂરી છે જ, પણ દરેક ગ્રાહક હંમેશા એવી અપેક્ષા રાખે છે કે એમને જે વસ્તુ મળે એની ગુણવત્તા સારી હોય, સાથે એની વાજબી કિંમત હોય. એટલે કિંમત રિઝનેબલ રાખવી પણ જરૂરી છે. એટલે જ્યારે પણ તમે વસ્તુની કિંમત નક્કી કરો તો એ કિંમત નક્કી કરતી ખૂબ જ કાળજી લેવી જરૂરી છે. એમાં એક તો તમારી વેચાણની નીતિ, તમે કયા રીતે વેચાણ કરવા માગો છો, તમારી સેલ્સ પોલિસી કેવી રીતે છે. તમે શોરૂમ દ્વારા વસ્તુ વેચશો કે રિટેલ દ્વારા વસ્તુ વેચશો કે ગ્રાહકને ઘેર બેઠા વસ્તુ આપશો, એની નીતિ પણ જાણવી જરૂરી છે. બીજું શાખ નીતિ. ઘણીવાર ઉત્પાદકો વસ્તુનું વેચાણ કરે ત્યારે અમુક સમયની શાખ એ વેપારીને ગ્રાહકને આપતો છે કે ભાઈ 1 મહિના માટે ઉધાર કે 2 મહિના માટે. એટલે તમારી શાખની પોલિસી કેવી છે એ પણ જોવી પડે. બીજું વટાવ અંગેની નીતિ. ઉત્પાદકો જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી કે ગ્રાહકને આકર્ષવા અલગ અલગ પ્રકારના ડિસ્કાઉન્ટની પણ વાત કરતા હોય છે કે ભાઈ MRP પર 2% ડિસ્કાઉન્ટ કે 5% કે 10% ડિસ્કાઉન્ટ. એ પણ કિંમત નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. જથ્થાબંધ કે છૂટક વેચાણ. સામાન્ય રીતે જે લોકો જથ્થાબંધ વસ્તુ વેચે છે એ લોકો કિંમત નીચી રાખે છે, અને જે લોકો છૂટક વેચાણ કરતા હોય છે એમની વસ્તુની કિંમત ઊંચી જોવા મળે છે. મધ્યસ્થીઓનું કમિશન. તમે જ્યારે વસ્તુ વેચો તો એની વચ્ચે જે મધ્યસ્થી હોય, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એજન્ટ, એને કેટલું કમિશન ચૂકવવું પડશે એ બાબત પણ કિંમત નક્કી કરતી ધ્યાનમાં લેવું પડે. અને એને આધારે
વસ્તુની કિંમત નક્કી થાય. ત્રીજો, વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલું છે. તો ત્રીજો મિત્રો, પ્લેસ એટલે કે વિતરણ. એકવાર વસ્તુનું ઉત્પાદન થઈ ગયું, એની કિંમત નક્કી થઈ ગઈ, ત્યાર પછીનો મુદ્દો વિતરણનો આવશે કે ઉત્પાદકની વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવા માટે તમે કયો વિતરણનો માર્ગ અપનાવશો. તો પોતાની દુકાનો દ્વારા વેચાણ. કેટલાક ઉત્પાદકો પોતે જ વસ્તુનું ઉત્પાદન કરે છે અને સામે એ લોકો જાતે જ ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરે છે, જેને પ્રત્યક્ષ વેચાણની પદ્ધતિ કહેવાય. જેમ કે અમૂલ ડેરી એ દૂધની પ્રોડક્ટનું ઉત્પાદન કરે અને એની સામે અમૂલ પાર્લર બનાવીને ગ્રાહકને વસ્તુનું વેચાણ કરતી હોય છે. તો કેટલાક ઉત્પાદકો પોતાનો માલ જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી પોતાનો માલ છૂટક વેપારીને આપે અને છૂટક વેપારી પોતાનો માલ ગ્રાહકને આપીને વસ્તુનું વેચાણ કરે છે. તો કેટલાક લોકો એજન્ટ રાખે, પોતાની વસ્તુ એજન્ટ મારફતે વસ્તુ વેચતા હોય. ખાસ કરીને તમે જ્યારે વિદેશ વેપાર કરતા હો અને બીજા દેશના વેપારી કે ગ્રાહકો વિશે અજાણ હો, તો એવા સંજોગોમાં ઉત્પાદક પોતાનો માલ એજન્ટને આપે, એ એજન્ટ પોતાનો માલ જથ્થાબંધ વેપારીને આપે અને જથ્થાબંધ વેપારી એનો માલ છૂટક વેપારીને આપે અને છૂટક વેપારી પોતાનો માલ ગ્રાહકને વસ્તુ વેચે, એવી પદ્ધતિ જોવા મળે છે. આ ઉપરાંત વાહન વ્યવહાર. ઉત્પાદકની વસ્તુ વેપારી સુધી અને ગ્રાહક સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહાર પણ અગત્યનું છે. કેટલાક ઉત્પાદકો પોતે જ વાહન વ્યવહારના સાધનો દ્વારા વસ્તુનું વેચાણ કરતા હોય છે. એમને પોતાના સાધનો વસાયા હોય છે અને એની અંદર જ પોતાનું વસ્તુનું વેચાણ કરે છે. જેમ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કોઈ પણ પેટ્રોલ પંપને જ્યારે વસ્તુનું વેચાણ કરે ત્યારે પોતાના જ ટેન્કર અને કન્ટેનર દ્વારા વસ્તુનું વેચાણ કરે છે. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. અભિવૃદ્ધિ એને આપણે પ્રમોશન તરીકે ઓળખીએ છીએ. અભિવૃદ્ધિ શું છે? તો દરેક ધંધાકીય એકમ પોતાના વેચાણમાં વધારો કરવા માટે જે પણ પ્રયત્ન કરે એને અભિવૃદ્ધિ કહેવામાં આવે છે. હાલ મોટાભાગના ઉત્પાદકો પોતાનું વેચાણ વધારવા જાહેરાતની પદ્ધતિ વાપરે છે. જુદા જુદા પ્રકારની જાહેરાત. તો મિત્રો ટીવી જોતા હશો, તેમાં મોટાભાગની કંપનીઓ જાહેરાત કરતી હશે. કોઈ રેડિયો દ્વારા જાહેરાત, સમાચાર પત્રની અંદર જાહેરાત, સિનેમા ગૃહની અંદર જાહેરાત કે બેનર કે પોસ્ટર દ્વારા લોકો જાહેરાત કરે છે. પ્રસિદ્ધિ મતલબ પબ્લિસિટી. ઘણા બધા ધંધાકીય એકમ પોતાનું વસ્તુનું વેચાણ વધારવા પબ્લિસિટીની જુદી જુદી પદ્ધતિઓ વાપરતા હોય છે. મોટા મોટા ફિલ્મ સ્ટાર કે ક્રિકેટરોને પોતાના શોરૂમ કે દુકાનના ઉદ્ઘાટન માટે બોલાવે અને પ્રસિદ્ધિ કરતા હોય છે. ઘણા ઉત્પાદકો પોતાનું વસ્તુનું વેચાણ વધારવા સેલ્સમેન રાખે અને સેલ્સમેન દુકાને જઈને
અથવા ગ્રાહકના ડોર ટુ ડોર જઈને પોતાની વસ્તુનું વેચાણ વધે એ માટે પ્રયત્ન કરે છે. આ ઉપરાંત ઘણા ઉત્પાદકો વેચાણ વધારવા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે, જુદા જુદા પ્રકારની સ્કીમ આપે કે આ વસ્તુ લેવાથી આ વસ્તુ ફ્રીમાં આપીશું, કે અમે તમને આટલા ટકા ડિસ્કાઉન્ટ આપીશું, કે અમારી કંપનીની ટૂથપેસ્ટ લેવાથી ટૂથબ્રશ ફ્રીમાં આવશે, 10 પેન્સિલ લેવાથી રબડ અને સંચો તમને ફ્રીમાં આપવામાં આવશે. આવી જુદી જુદી સ્કીમો દ્વારા ગ્રાહકને આકર્ષવામાં આવે, જેથી ગ્રાહક વધુને વસ્તુ ખરીદવા પ્રેરાય અને ઉત્પાદકનું વસ્તુનું વેચાણ વધે એ માટે પ્રયત્ન હોય છે. એટલે અભિવૃદ્ધિ એ ઉત્પાદક માટે જરૂરી છે. હા, વેચાણ વૃદ્ધિની અંદર શરૂઆતમાં તમારે કેટલો ખર્ચ થાય, પરંતુ તેની સામે વેચાણ વધશે, જેથી એકમનો નફો વધશે. અત્યારે દરેક લોકો વેચાણ વધારવાના પ્રયત્ન કરે છે. યાદ છે ને મિત્રો, શરૂઆતમાં રિલાયન્સ જીઓ 2 મહિના 3 મહિના સુધી મફતમાં 4G નેટવર્ક આપ્યું, એટલે ધીમે ધીમે એના ગ્રાહકોની સંખ્યા વધતી ગઈ. આજે ભારતની અંદર સૌથી વધુ મોબાઈલના કોમ્યુનિકેશનમાં સૌથી વધારે કસ્ટમર્સ રિલાયન્સ જીઓ ધરાવે છે. તો શરૂઆતની અંદર એને ખર્ચ થયો હશે, પણ આજે એના ગ્રાહકો વધતા, એનું વેચાણ વધતા એના નફામાં વધારો થશે. તો આજે મિત્રો સંચાલનના જે 4 કાર્ય વિસ્તાર છે, એક બજારીય સંચાલન મતલબ માર્કેટિંગ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન જેને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહે છે, નાણાકીય સંચાલન જેને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કહે છે, અને ઉત્પાદન સંચાલન જેને પ્રોડક્શન મેનેજમેન્ટ કહે છે. આ 4 કાર્ય વિસ્તારો પૈકી આજે આપણે એક ટૉપિક માર્કેટિંગ મેનેજમેન્ટની ચર્ચા કરી. માર્કેટિંગ મેનેજમેન્ટ યાદ રાખવા માટે એને 4 P યાદ રાખજો. પ્રોડક્ટ એટલે કે પેદાશ, પ્રાઇસ એટલે કિંમત, પ્લેસ એટલે વિતરણ, અને પ્રમોશન એટલે અભિવૃદ્ધિ. તો મને આશા છે મિત્રો તમને આજનું આ લેક્ચર ખૂબ જ પસંદ આવશે. અને મિત્રો તમે આ લેક્ચર જોયા બાદ એની તૈયારી પણ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.